ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીની અધ્યક્ષતામાં ભારતીય જનસંઘના સ્થાપક અધ્યક્ષ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે ભવ્ય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્મૃતિ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, પૂર્વ પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ તેમજ વડોદરાના સાંસદ અને ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર હિમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા. તમામ વક્તાઓએ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના રાષ્ટ્રપ્રેમ, અડગ સંકલ્પ, ત્યાગમય જીવન અને દેશના એકીકરણ માટેના તેમના ઐતિહાસિક યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. વક્તાઓએ ખાસ કરીને યુવા કાર્યકર્તાઓને ડોક્ટર મુખર્જીના વિચારોને જીવનમાં આત્મસાત કરીને રાષ્ટ્રહિતની સર્વોપરી રાખી સમાજ સેવામાં સક્રિય બનવા આહ્વાન કર્યું હતું. તેમના વ્યક્તિત્વ અને કૃતિત્વમાંથી પ્રેરણા લઈ સંગઠનને વધુ મજબૂત બનાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરાના મેયર, ડેપ્યુટી મેયર, શહેર તથા જિલ્લા સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જીવન દર્શન, રાષ્ટ્ર નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાન અને તેમના વિચારોની યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી એવું એક વ્યક્તિત્વ છે કે જેમને પોતાનું જીવન આ દેશને એકતા અને અખંડિતતા માટે બલિદાન કર્યું હતું. એમને ભારતની સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાઓ અને ભારત એકતા રહે, કાશ્મીર ભારતનો ભાગ રહે એના માટે સતત લડત આપી હતી. એમને પોતાની આ એકતા અને અખંડિતતા માટે પહેલી જે કેબિનેટ મંત્રીમંડળમાંથી રાજીનામું પણ આપ્યું હતું. ભારતીય જનસંઘની એમણે 1951માં સ્થાપના કરી હતી અને 1953માં કાશ્મીરમાં પરમિટ પ્રથા બંધ થાય એ માટે જ્યારે એમની ધરપકડ કર્યા બાદ એમની જે નિર્મમ હત્યા કરવામાં આવી હતી, આ બધું કાર્યકર્તાઓને ધ્યાનમાં આવે, વિષયની જાણકારી મળે. આવા મહાપુરુષોના માધ્યમથી આજે કાશ્મીરમાં 370મી કલમ હટી છે, 35એ હટ્યું છે. કાશ્મીર એ અખંડ ભારતનો હિસ્સો બન્યું છે. એ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાનના કારણે થયું છે. યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.